નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં લેક્ચર નંબર 93 ઉપર પહોંચ્યા છીએ. ધીમે ધીમે આપણે પણ આમાં સેન્ચુરી પૂરી કરવાની છે. આજના લેક્ચરમાં દોસ્તો 5 આઈએમપી ટોપિક ઉપર આપણે વાત કરીએ. સૌથી પહેલો મુદ્દો ધ્યાને લઈએ તો સૌથી પહેલો મુદ્દો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના પ્રભાવ અને એની ભૂમિકા સાથે જોડાયેલો છે. અહીંયા જે આકૃતિમાં દેખાડવામાં આવ્યા છે, આ મેડમ, આ કોઈ મહિલા નથી પણ રોબોટ છે, જેને માનવનો આકાર આપવામાં આવેલો છે. એનું નામ છે ડાયેલા. બરાબર. આ જે છે રોબોટ એ અલ્બાનિયા દેશમાં કામ કરે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે એ રાષ્ટ્રીય સ્તરે મંત્રી તરીકેનું કામ કરે છે. જેમ આપણા દેશમાં ગૃહમંત્રી હોય, રોજગાર મંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય, એમ આ હ્યુમેનોઇડ રોબોટ ડાયેલાને મંત્રી પદ આપવામાં આવ્યું છે. આવું મંત્રી પદ કોણ આપે? તો કે ભાઈ જે તે દેશનો સત્તામાં રહેલો મુખ્ય માણસ હોય એ આવું પદ આપે. તો અલ્બાનિયા દેશમાં જે મંત્રી છે, પ્રધાનમંત્રી છે, બરાબર, એડી રામા, તો એડી રામાએ આમને મંત્રી પદ આપ્યું છે. કેમ? તો કે ભાઈ પ્રશાસનમાં ભ્રષ્ટાચાર ખૂબ વધ્યો છે. સરકારના મોટા ભાગના કાર્યો ટેન્ડર પ્રક્રિયાથી થાય છે અને ટેન્ડર પ્રક્રિયામાં સામાન્ય રીતે મંત્રીઓ ભ્રષ્ટાચાર કરી અને પોતાના લાગતા વળગતા લોકોને કામ ને કોન્ટ્રાક્ટ સોંપે છે. આ કામગીરીમાં પારદર્શિતા જળવાતી નથી, નૈતિક મૂલ્યોનું પતન થાય છે. એટલે એ બધી ભૂલો ન થાય, એ ભ્રષ્ટાચારને અટકાવવો પડે, એટલા માટે થઈ અને એડી રામાએ આ પ્રકારનો નિર્ણય લીધેલો છે. એટલે અહીંયા આપણને શું જોવા મળે છે ભાઈ? કે ભાઈ કૃત્રિમ બુદ્ધિમત્તાનો એક પોઝિટિવ યુઝ તમારી સામે આવે છે કે ભાઈ ભ્રષ્ટાચાર ઘટાડવો હોય તો કોઈ પણ દેશની સરકાર આ પ્રકારના પગલાઓ લઈ શકે છે. આ એની એક પોઝિટિવ સાઈડ થાય. ધીમે ધીમે માનવની નીતિમત્તા ઉપરના સવાલો વધી રહ્યા છે અને માનવ પાસેના જે કાર્યો છે મશીન પાસે જઈ રહ્યા છે. એમાં ખાસ કરીને જે નિર્ણય ક્ષમતા ધરાવતા ઉચ્ચ બુદ્ધિ ક્ષમતા વાળા કાર્યો હોય એ બધાની વાત છે. બીજું અહીંયા વાત અટકતી નથી દોસ્તો. હમણાં જ થોડા દિવસો પહેલા બર્લિન શહેર જે જર્મનીમાં આવેલું છે, ખાસ ધ્યાન રાખજો, બર્લિન શહેર કયા દેશમાં આવેલું છે? જર્મની, યુરોપીય દેશ છે અને જર્મનીની રાજધાની પણ બર્લિન છે. તો આ બર્લિન શહેરમાં બર્લિન ગ્લોબલ ડાયલોગ્સનું આયોજન થયું. બર્લિન ગ્લોબલ ડાયલોગ્સ એટલે કે BGD, બરાબર. એમાં ઘણા બધી દેશની સરકારના વડાઓ વત્તા એનજીઓ વત્તા ખાનગી કંપનીઓ એ બધા લોકોએ આવી અને ભવિષ્યના મુદ્દાઓ, પ્રોબ્લેમ્સ એ બધા ઉપર ચર્ચાઓ કરી. એડી રામાએ પણ તેમાં ભાગ લીધો. તો બર્લિન ગ્લોબલ ડાયલોગ્સમાં એડી રામાએ શું કીધું? મતલબ કોઈ એને પ્રશ્ન પૂછ્યો હશે મેડમ વિશેનો, બરાબર છે, તો એના જવાબમાં એમણે એવું કીધું છે કે ભાઈ અમારી જે પહેલી AI મંત્રી છે ડાયેલા, એ પ્રેગ્નેન્ટ છે. પ્રેગ્નેન્ટ છે એનો મતલબ એને હાસ્યના ટોનમાં આ વાત કીધી. એણે એવું કીધું કે અમે હજી આવા નવા 83 જેટલા રોબોટ્સ તૈયાર કરી રહ્યા છીએ અને એ 83 રોબોટ્સ અલગ અલગ મંત્રાલયોની અલગ અલગ કામગીરીમાં મદદરૂપ થવાના છે. એટલે શું જોવા મળે છે કે ગવર્નન્સ, પ્રશાસનની કામગીરી આ નાનો એવો દેશ છે પણ એ રોબોટ્સને સોંપી રહ્યો છે. તો આટલા ફેક્ટ્સ તમે લોકો ખાસ ધ્યાને રાખજો દોસ્તો. તો આ મુદ્દો આઈ થિંક પરીક્ષામાં પૂછી શકાય. દેશનું નામ, ડાયેલા, આ બધા મુદ્દામાંથી સવાલ આવી શકે. બીજો મુદ્દો એ પણ ઇન્ટરનેશનલ લેવલની વાત કરીએ. રશિયા અને યુક્રેનની લડાઈ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. મતલબ 2022ના વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં આ લડાઈ ચાલુ થઈ અને નોન સ્ટોપ એ લગભગ 2.5-3 વર્ષથી અત્યાર સુધી ચાલે જ છે. આ લડાઈને ધ્યાને રાખીને ઘણા બધા નવા શસ્ત્રો, હથિયારોના પરીક્ષણો થઈ રહ્યા છે. નવા શસ્ત્રો માર્કેટમાં આવી રહ્યા છે અને એની પર ચર્ચા પણ થાય છે. તાજેતરમાં જ રશિયાએ વિશ્વ આખાને ચોંકાવી દે એ પ્રકારની એક બહુ મોટી મહત્વની મિસાઇલનું પરીક્ષણ કર્યું. બુરેવેસ્ટનિક એનું નામ છે, બરાબર છે, બુરેવેસ્ટનિક. દોસ્તો આ મિસાઇલ છે એ એની બે વિશેષતા છે. ક્રૂઝ મિસાઇલ છે. ક્રૂઝ મિસાઇલ હોવાને લીધે જમીનથી બહુ જ ઓછી ઊંચાઈ ઉપર ઉડાન ભરે છે. એ હવામાં બહુ દૂર સુધી ફંગોળાય અને ગુરુત્વાકર્ષણ બળની મદદથી નીચે પડે એ પ્રકારનો બેલેસ્ટિક ગતિમાર્ગ તેનો નથી. તેનો ગતિમાર્ગ છે એ જમીનને સમાંતર ઉડાન ભરવાનું છે. મતલબ 50 થી 100 મીટરની હાઈટ ઉપર જ ઉડાન ભરશે એટલે દુશ્મનના ઉપગ્રહો કે રડાર ટેકનોલોજી પરફેક્ટલી તેને ટ્રેસ કરી શકે નહીં. તો એક તો બાબત આ થઈ. બીજી મહત્વની વાત, બુરેવેસ્ટનિક છે દોસ્તો, તે પરમાણુ ઉર્જાથી ચાલે છે. મતલબ તેમાં અન્ય કોઈ પ્રકારનું ફ્યુઅલ નહીં પણ મેઇનલી ન્યુક્લિયર ફ્યુઅલથી સજ્જ છે. એટલે ન્યુક્લિયર પરમાણુ ઉર્જા દોસ્તો અસીમિત હોય, ખૂબ ઉર્જા આપે છે, બરાબર. એટલે આ મિસાઇલ છે દોસ્તો પરમાણુ ઉર્જાથી ચાલે છે અને ચાલે છે મતલબ ભાગે છે, દોડે છે. અને કેટલું દોડે છે તમને ખ્યાલ છે?
હમણાં તાજેતરમાં જે પરીક્ષણ કરવામાં આવ્યું ને મિત્રો, તો આર્કટિક વિસ્તારમાં તેનું પરીક્ષણ થયું. 15 કલાક સુધી આ મિસાઇલ હવામાં રહી અને કિલોમીટરની દ્રષ્ટિએ 14,000 કિલોમીટરની ઉડાન તેને પૂરી કરી. તો આ બહુ જ હેવી વાત થઈ ગઈ, મોટી વાત થઈ ગઈ દોસ્તો. આ બાબત આપણે ખાસ ધ્યાન રાખવી જોઈએ. બીજું કે આ મિસાઇલ સબસોનિક ઝડપે આગળ વધે છે, એટલે એની ઝડપ એકમેક કરતા ઓછી છે. વત્તા પરમાણુ બોમ્બ ફોડવો હોય, હુમલો કરવો હોય, પરમાણુ બોમ્બ વડે હુમલો કરવા માટે પણ આ મિસાઇલ સક્ષમ છે. તો રશિયાએ હાહાકાર મચાવે ને એવું આ હથિયાર પરીક્ષણમાં લીધેલું છે. તો આ આખી વાત મેં તમને કીધી છે. બુરેવેસ્ટનિક, આ નામ થોડું આપણા માટે નવું પડે છે, તો 2-3 વાર આપણે એને વાંચવું પડે, બરાબર. બુરેવેસ્ટનિક, ક્લિયર છે. બીજી વાત, એને ટેકનિકલ નામ 9M730 બુરેવેસ્ટનિક થાય. બીજું, કેટલાક દેશો એને સ્ટોર્મ પેટ્રલ એવા નામથી પણ આ મિસાઇલને ઓળખે છે. નાટો દેશો કે જે જનરલી રશિયાની એન્ટી હોય, એનાથી વિરુદ્ધ હોય, એની ખિલાફ હોય, નાટો દેશો આ બુરેવેસ્ટનિક મિસાઇલને SSC-X9 સ્કાયફોલ આવા અન્ય નામથી પણ ઓળખે છે. રશિયાએ આજે દુનિયાની સૌથી શક્તિશાળી અણુ ઉર્જાથી ચાલતી સૌથી પહેલી મિસાઇલનું જે ટેસ્ટ કર્યું દોસ્તો, ક્રુઝ મિસાઇલ, એ કયા વિસ્તારમાં કર્યું? આર્કટિક વિસ્તારમાં. હવે મિસાઇલનું ટેસ્ટ કે પરીક્ષણ સાંભળીને તરત બંગાળની ખાડી કે ઓડિશા ટીક ન મારતા. આ ભારતની મિસાઇલ નથી ભાઈ, આ રશિયાની મિસાઇલ છે. આર્કટિક વિસ્તારમાં કર્યું, પાનકોવા રેન્જમાં, નોવાયા ઝેમલ્યા, આવું બધું નામ ન યાદ રહે તો તેલ લેવા જવા દેવાનું, પણ આર્કટિક ક્ષેત્ર તમારે જાણે રાખવાનું. હવે જુઓ, મેં વાત કરી છે 14,000 કિલોમીટરનું અંતર કાપ્યું. આ કિલોમીટરને કન્વર્ટ કરીએ માઇલમાં તો 8,700 માઇલ્સ થાય છે. હવામાં 15 કલાક સુધી સક્રિય રીતે ઉડાન ભરી 50 થી 100 મીટર સુધીની જ ઊંચાઈ ઉપર ઉડાન ભરે છે. રશિયા એવું કહે છે કે દુનિયાની ગમે તે વાયુ રક્ષા પ્રણાલી અમારી સામે લાવી દેજો, એર ડિફેન્સ પ્રણાલી, અમારી આ મિસાઇલ કોઈ પણ વાયુ રક્ષા પ્રણાલીને મતલબ એને તાબે નહીં થાય અને એ જે તે ટાર્ગેટને નાશ કરીને જ જંપશે. એટલે દુનિયાની કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમ અમને રોકી શકે તેમ નથી. આ પ્રકારનો ક્લિયર કટ મેસેજ અને ટ્રમ્પ અને એના માણસોને આપી દીધો છે. ચાલો, હવે આ મિસાઇલ વાળી વાત થઈ ગઈ. હવે થોડી વિકાસ વાળી વાત કરીએ. આસિયાન સમૂહ સાથે વર્તમાન સમયની કેટલીક કરંટ ઘટનાઓ જોડાયેલી છે, તો આપણે એના વિશે વાત કરવી ખૂબ જરૂરી છે. કેમ? તો કે ભાઈ, આસિયાન સંગઠન સાથે ભારતને વર્ષો જૂનો સંબંધ છે. છેલ્લા 35-36 વર્ષોથી, એટલે કે લગભગ 3.5 દાયકાથી આસિયાન સમૂહ સાથે ભારત જોડાયેલું છે. તો આંતરરાષ્ટ્રીય સંગઠનો જે હોય ને દોસ્તો, જેમાં ઘણા બધા દેશો સાથે મળીને કોઈ ચોક્કસ કોમન એજન્ડા ઉપર કામ કરતા હોય, તો આવા સંગઠનોમાંથી પ્રશ્નો આવે કે આ સંગઠનનું પૂરું નામ, ક્યારે સ્થપાણું, તેનું વડું મથક કોણ છે, કઈ જગ્યાએ આવેલું છે, અત્યારે એનું ચેરમેન કોણ છે, આ ટાઈપના પ્રશ્નો પૂછી શકાય. તો જુઓ, અત્યારે સૌથી પહેલા તો આસિયાન શા માટે ચર્ચામાં છે? આસિયાન છે ને 10 દેશોનો સમૂહ છે, પણ તાજેતરમાં તેમાં એક નવો દેશ એડ થયો, એટલે 10 + 1, એટલે અત્યારે હવેથી 2025 થી આસિયાન 11 દેશોનો સમૂહ બને છે. વિધાનો વાળા પ્રશ્નોમાં ધ્યાન રાખવું મિત્રો. આસિયાન કેટલા દેશોનો સમૂહ છે? રાઈટ નાવ 11. ભૂતકાળના સમયમાં આસિયાન ઉપરથી વિધાનો વાળા સવાલો પૂછાયેલા છે અને એમાં 10 દેશો એવું વિધાન પૂછાયેલું છે. તો અત્યારે તમારે 11 ને ધ્યાને રાખવાનું. પૂરું નામ તમારે ધ્યાન રાખવાનું છે, એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ. આ પ્રકારનું તેનું પૂરું નામ થાય. અને ઇન્ડોનેશિયાની જકાર્તા ખાતે તેનું રાજધાની ગણો કે સચિવાલય ગણો કે તેનું હેડક્વાર્ટર ગણો એ આવેલું છે. તો આટલા ફેક્ટ્સ આપણે પહેલા ધ્યાને રાખ્યા. ખાસ ધ્યાન રાખજો, આસિયાનમાં એક નવા દેશનો સમાવેશ થયો છે, બરાબર. અને આ નવો જોડાયેલો દેશનું તમને પરીક્ષામાં નામ પૂછી શકાય, ઈસ્ટ તિમોર, ગુજરાતીમાં પૂર્વી તિમોર, બરાબર, પૂર્વી તિમોર. અથવા એનું બીજું નામ શું થાય? એ જ દેશનું બીજું નામ છે તિમોર લેસ્ટે. શું થશે? તિમોર લેસ્ટે. લેસ્ટે એટલે પૂર્વ થાય, બરાબર. તિમોર લેસ્ટે એટલે પૂર્વમાં આવેલું તિમોર. દોસ્તો, આ જે તિમોર છે ને એ એશિયા ખંડનો જ દેશ છે. 2002 ના વર્ષમાં, ધ્યાનથી 2002 ના વર્ષમાં, એટલે કે અત્યારથી 23 વર્ષ પહેલા ઇન્ડોનેશિયા દેશમાંથી ઈસ્ટ તિમોર જુદો થયો અને સ્વતંત્ર દેશ બન્યો. જેમ ઈસ્ટ તિમોર છે એમ વેસ્ટ તિમોર પણ છે, પણ જે ઇન્ડોનેશિયા દેશનો એ ભાગ છે. ઓકે, કોઈ અલગ દેશ નથી. ઈસ્ટ તિમોર અલગ થઈ ગયું 2002 માં. એની રાજધાની છે દિલ્હી. દિલ્હી નહીં, DILI, દિલ્હી. તમને કન્ફ્યુઝન ન થવું જોઈએ, આપણા દેશની રાજધાની દિલ્હી છે,
બરાબર છે, જેને અંગ્રેજીમાં આપણે આ રીતે લખતા હોઈએ છીએ. ઓકે, બોલવામાં આપણે દિલ્હીની જગ્યાએ દિલ્હી બોલતા હોઈએ. કેટલાક લોકો દિલ્હી પણ બોલે, એમાં આપણને કોઈ પર્સનલી વાંધો તો છે જ નહીં. પણ તમને લોકોને પૂછે કે દિલ્હી કોની રાજધાની છે, ભારત ટીક મારીને આવીને છે ને મોઢું કાળું ન કરતા. દિલ્હી પૂછાય તો તિમોર લેસ્ટે અથવા તો ઈસ્ટ તિમોર થાય. ઓકે, બીજું ખંડ કયો છે એનો? એશિયાઈ દેશ છે. એ પણ તમારે જાણવું બહુ જ જરૂરી થાય છે. કેટલામો દેશ બન્યો? 11મો. બરાબર. આ નિર્ણય ક્યારે આવ્યો? ઓક્ટોબર 2025માં. ચાલો, આટલા મુદ્દા આપણે ધ્યાને રાખવાના થાય છે. જો દોસ્તો, આ આસિયાન દેશોનો મેપ છે. આમાં 10 વત્તા 1 11 દેશો થાય છે. જો આ જે છે ને, આ દિલ્હી રાજધાની છે ને ઈસ્ટ તિમોર છે, આ આખો ભાગ છે વેસ્ટ તિમોર છે, ઇન્ડોનેશિયા સાથે સંકળાયેલો છે. હવે આ જે આખું જે સંગઠન છે મિત્રો, એના વિશે આપણે થોડીક વાત કરીએ. તો આ એશિયાના ભૌગોલિક ભાગની દ્રષ્ટિએ વાત કરીએ મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તો આ દક્ષિણ પૂર્વ એશિયાનો વિસ્તાર કહેવાય. મતલબ ભારત જો અહીંયા આવેલું છે, આ ભારત છે, બરાબર. આ બંગાળની ખાડી વાળો વિસ્તાર, આ ભારત આપણો દેશ. અને આ આખું જે છે દોસ્તો, આ દક્ષિણ પૂર્વ એશિયાનો વિસ્તાર કહેવાય. તો આ સંગઠનમાં જ્યારે એની સ્થાપના થઈ મિત્રો 1967માં 1967માં, ત્યારે 5 દેશો જોડાયેલા હતા. એટલે હવે જો ધ્યાનથી પૂરું નામ પહેલા તમે ખાસ જોઈ લો. આસિયાનનું પૂરું નામ એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ. ઓકે, બીજી વાત, સ્થાપના ક્યારે થઈ? 8 ઓગસ્ટ 1967. 8/8/1967. એટલે આ ઘટના 58 વર્ષ જૂની છે. એટલે આ આખું સંગઠન હમણાં નજીકના સમયમાં 60 વર્ષો, 6 દાયકા પૂરા કરશે. તો આ વર્ષ, તારીખ બધું આઈએમપી. ઓકે, 8મી ઓગસ્ટ 8/8/1967. એટલે તમને માની લો કે પરીક્ષામાં એવો સવાલ પૂછાય કે ભાઈ આસિયાન પોતાનો સ્થાપના દિવસ 8 ઓક્ટોબરે મનાવે, તો એ વાત ખોટી પડે. બરાબર. 8 ડિસેમ્બરે મનાવે, વાત ખોટી પડે. વાત સાચી ક્યારે પડે? 8 ઓગસ્ટે મનાવે ત્યારે. બેંગકોક જે થાઈલેન્ડની રાજધાની છે, તેમાં 5 દેશોએ સાથે મળીને આ સંગઠન સ્થાપવા માટે હસ્તાક્ષર કર્યા હતા. એટલે બેંગકોક ઘોષણાપત્રથી આસિયાનની રચના થયેલી છે. આ પણ એકદમ આઈએમપી કહી શકાય એવી વાત છે. બેંગકોક ઘોષણાપત્રથી આ સંગઠનની રચના થઈ. મૂળ સ્થાપક 5 દેશો કયા? ધ્યાનથી. હવે તમને જો સવાલ સીધો એવું પૂછાય કે ભાઈ આસિયાનમાં કયા દેશોનો સમાવેશ થાય છે, એના નામ બધાના આવડવા બહુ જરૂરી છે. તો મૂળ જ્યારે આની સ્થાપના થઈ ત્યારે 5 દેશ હતા. એ 5 દેશો ક્યાં છે? તો કે ભાઈ ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે, સિંગાપુર છે, પ્લસ થાઈલેન્ડ છે અને ફિલિપિન્સ છે. આ 5 દેશ હતા. પછી આગળ જતા તેમાં વિયેતનામ જોડાણું, મ્યાનમાર જોડાણું, લાઓસ જોડાણું છે, કંબોડિયા જોડાણું છે, બરાબર, અને બ્રુનેઈ જોડાણું છે. બીજા 5 દેશ એમાં એડ થયા. 2025માં કોણ એડ થયું? તિમોર લેસ્તે. તો તમને 11 ના નામ ખબર હોવી જોઈએ. તો ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુર, થાઈલેન્ડ અને ફિલિપિન્સ, આ 5 શરૂઆતના 5 મૂળ સ્થાપક દેશો. કંબોડિયા, બ્રુનેઈ, મ્યાનમાર, વિયેતનામ અને લાઓસ એ પછી જોડાયેલા છે. અને ઈસ્ટ તિમોર વર્તમાનમાં જોડાયેલું, એટલે કે એ પણ પછીથી જોડાયેલું છે. 11 ના નામ મારા દરેક મિત્રો તમને મોઢે હોવા જોઈએ. તમે આ લેક્ચર પૂરો કરી અને ઇન્સ્ટન્ટ મને કોમેન્ટમાં જોયા જાણ્યા વગર ઇન્સ્ટન્ટ યાદ કરીને જ કોમેન્ટ કરજો કે ભાઈ આસિયાનમાં એટલા જે દેશો 11 છે, 11 ના નામ લાઈન સર મને લખી દેજો, ભૂલ ન પડે એ રીતે. બરાબર, એ રીતે તમારે મને લખીને દેવાનું છે, સચોટપણે લખીને દેજો. સ્લોગન ખાસ યાદ રાખજો. આ સંગઠનનું જે વિઝન છે મિત્રો, જે એનું સ્લોગન છે, એનું જે મૂળ વાક્ય છે, જેને અંગ્રેજીમાં આપણે મોટો એવા નામથી પણ ઓળખીએ, વન વિઝન, વન આઈડેન્ટિટી. ઓકે, વન આઈડેન્ટિટી એન્ડ વન કમ્યુનિટી. બરાબર છે. તો વન વિઝન, વન આઈડેન્ટિટી અને વન કમ્યુનિટી, આ કઈ સંસ્થાનું સ્લોગન છે? આસિયાન સંગઠન. સચિવાલય ક્યાં છે? જકાર્તા, ઇન્ડોનેશિયા ખાતે. આસિયાન દેશોએ કમ્પલસરી જે નિયમો અથવા તો જે કઈ બંધારણ તૈયાર કર્યું છે, જેનું પાલન દરેક દેશોએ કરવાનું ફરજિયાત છે, એ ચાર્ટર 2008માં, એટલે કે આસિયાનનું બંધારણ 2008માં સ્વીકારવામાં આવેલું છે. મોસ્ટ આઈએમપી કહી શકાય. એ બધી જ વિગતો મેં તમને લોકોને આપી. હવે જુઓ, અત્યારે ઓક્ટોબર 2025માં આસિયાન દેશોની બેઠક થઈ મલેશિયાની રાજધાની કુઆલા લંપુર ખાતે. તો ત્યારે આ આસિયાન દેશોની સાથે ભારતની પણ બેઠક થઈ. તમે ખાસ ધ્યાન રાખજો, ભારત દેશ છે ને એ આસિયાનનું સદસ્ય નથી, સભ્ય નથી, પણ એની સાથે સહયોગ કરતો દેશ છે. બરાબર છે.
તો ભારત અને આસિયાન વચ્ચેનું જે સંમેલન અત્યારે આયોજિત થયું કરંટમાં, એના અનુસંધાને કેટલીક વિગતો તમારે જાણવી પડશે. જેમ કે ભારત અને આસિયાન વચ્ચેના સંબંધો છે મિત્રો, એ 1991 થી બદલાણા, અને સારી રીતે બદલાણા, પોઝિટિવ સેન્સમાં બદલાણા. કે ભાઈ જ્યારે ભારતે નવી આર્થિક નીતિ અપનાવી અને એની સાથે જ લુક ઈસ્ટ ફોરેન પોલિસી ભારતે 1991માં અમલમાં મૂકી, એટલે કે પૂર્વના દેશો તરફ આપણે જોવાનું છે, એની સાથેના સંબંધોને સુધારવાના છે, ત્યારે ભારતે આસિયાન દેશો સાથેના સંબંધો સુધાર્યા. પછી 1992માં ભારત અનૌપચારિક રીતે આસિયાન દેશોની બેઠકોમાં સંવાદ કરવા માટે હાજર રહેવા મળ્યું. 1996માં ભારતને સંવાદમાં પોતાનો મત રજૂ કરવાનો અધિકાર મળ્યો. 2002માં ડાયલોગ પાર્ટનર બન્યું, મતલબ કે ભારત ફરજિયાતપણે પોતાની વાત ત્યાં એક પાર્ટનર તરીકે, ડાયલોગ પાર્ટનર તરીકે કરવા લાગ્યું. એટલે આ 2002માં સંમેલનમાં ભાગીદારી એ બહુ મહત્વની વાત છે. બંને પક્ષકારોની વચ્ચે ખાસ ધ્યાન રાખજો, 2009ના વર્ષમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો, બરાબર છે. વસ્તુઓના વેપારમાં સીમા શુલ્ક બંને દેશો અરસપરસ સહમતિથી ઘટાડી શકે છે, 0 સુધી કરી શકે છે, એ પ્રકારની સમજૂતી. એટલે મુક્ત વેપારને પ્રોત્સાહિત કરવા માટેની મુખ્ય સમજૂતી, જેને આપણે જનરલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ FTA કહેતા હોઈએ, એવો અહીંયા AITIGA એટલે કે આસિયાન ઇન્ડિયા ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટ થયો હતો, જે 2010માં અમલમાં આવ્યું. ક્લિયર? 2014માં આ જ એગ્રીમેન્ટ વધુ વ્યાપક સ્વરૂપ ધારણ કરે છે. માત્ર ગુડ્સમાં એટલે કે વસ્તુઓમાં જે રીતનો એગ્રીમેન્ટ છે ત્યાં સુધી સીમિત વાત નથી. હવે તો સર્વિસ સેક્ટર અને રોકાણના ક્ષેત્રમાં, સેવા અને રોકાણ માટે પણ FTA અમલમાં આવે છે 2014, અને 2022 થી બંને દેશ એકબીજાને સૈનિક ક્ષેત્રમાં મદદ કરવા માટે, એટલે કે બંને દેશ ઇન ધ સેન્સ કે આસિયાન સંગઠન અને ભારત સૈનિક ક્ષેત્રમાં પણ એકબીજા સાથે સારી ભાગીદારી કરે, એવું પણ 2022માં સમજૂતી થઈ. તો આ બાબત આપણે થોડી જાણી લીધી. હવે જો તમે ખાસ ધ્યાન રાખજો, વર્તમાનમાં ભારત અને આસિયાન વચ્ચેની 22મી બેઠકનું આયોજન થયું, બરાબર છે. આ શિખર બેઠક છે, એટલે કે દરેક દેશના જે સરકારના વડા હોય તે એમાં હાજર રહેતા હોય. પણ ધ્યાન રાખજો, મોદી સાહેબ અહીંયા હાજર રહ્યા નથી. મોદી સાહેબે વર્ચ્યુઅલ ઓનલાઈન આભાસી હાજરી આપી છે. આપણા વિદેશ પ્રધાન S જયશંકર અહીંયા હાજર હતા. આ બાબત આપણે ધ્યાન રાખીએ. સવાલ પૂછાય, બેઠકનું સ્થળ, તો મલેશિયા દેશની રાજધાની કુઆલાલુમ્પુર ખાતે આ આખું આયોજન થયું. કેમ? તો કે 2025ના વર્ષમાં આસિયાનનું ચેરમેન કોણ હતું? મલેશિયા. હવે મલેશિયાએ આ ચેરમેનશિપ કોને સોંપી છે? ફિલિપિન્સ. એટલે આગામી વર્ષમાં ફિલિપિન્સની મનીલા ખાતે અથવા અન્ય કોઈ શહેર ખાતે આ બેઠકનું આયોજન થાય, પણ થશે ફિલિપિન્સમાં. એટલે આપણે આ બાબતને ખાસ ધ્યાન રાખવાની થશે. તિમોર લેસ્ટેને જે સામેલ કર્યું, મોદી સાહેબે એને આવકાર્યું, એના વખાણ કર્યા, ત્યાં હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ થાય એના માટે ભારત પણ મદદ કરશે, એ પ્રકારની વાત કરી. આતંકવાદ ઉપર, વૈશ્વિક શાંતિ ઉપર, સુરક્ષા, આ બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ. બ્લુ ઇકોનોમી, સમુદ્રની ઇકોનોમી, સમુદ્ર સંસાધનોનો ઉપયોગ કરીને આર્થિક પ્રવૃત્તિઓ કરીએ, રોકાણ વધારીએ, રોજગારી વધારીએ, સમૃદ્ધિ વધારીએ, એ બ્લુ ઇકોનોમી કહેવાય. પુનઃપ્રાપ્ય ઉર્જાના સેક્ટરમાં પણ બંને પક્ષકારો સાથે મળીને કામ કરશે, એવી વાત થઈ. આસિયાનનો અત્યારનો ચેરમેન પરીક્ષામાં પૂછી શકાય કે આ બેઠક કોના સમયમાંથી? મલેશિયામાં. શું થીમ રાખી હતી? ઇન્ક્લુઝિવિટી એન્ડ સસ્ટેનેબિલિટી, આ એની થીમ હતી, જેનો ઉલ્લેખ મોદી સાહેબે પણ પોતાની સ્પીચમાં કર્યો હતો. આ બાબત આપણે ધ્યાન રાખીએ. આસિયાનનો નેક્સ્ટ ચેરમેન, મલેશિયા ચેરમેનશિપ કોને સોંપી દીધી? દેશનું નામ તમને જણાવી દઉં છું, ફિલિપાઇન્સ અથવા ફિલિપિન્સ, ભૂલાય નહીં, મોસ્ટ IMP, બરાબર છે. બીજું, બંને પક્ષકારોએ 2026 થી 30ની વચ્ચે, બરાબર, બંને પક્ષકારોએ કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે પણ સમજૂતી કરી છે. એટલે સાથે મળીને બધા જ ક્ષેત્રો, સુરક્ષાના ક્ષેત્રો હશે, પર્યાવરણના હશે, અર્થવ્યવસ્થાના હશે, એમાં ભાગીદારી વધશે. 2025નું વર્ષ આસિયાન અને ભારતે સાથે મળીને યર ઓફ ટુરિઝમ, પ્રવાસન વર્ષ ઉજવ્યું છે. એવી જ રીતે આવતું વર્ષ આસિયાન અને ભારત સાથે મળીને યર ઓફ મેરીટાઈમ કોઓપરેશન એટલે કે સામુદ્રિક સહયોગના અનુસંધાને ઉજવશે. આ બંને બાબતો મોસ્ટ IMP કહેવાય, બરાબર, મોસ્ટ IMP કહી શકાય. પૂછાશે પરીક્ષામાં, તમે લોકો જોજો, આ બે વિધાનમાંથી એકાદું વિધાન આવી જશે. ભારતના વિદેશ પ્રધાન S જયશંકર સાહેબે ત્યાં રહેલા દેશોના નેતાઓને સંબોધન કરીને એવી પણ રજૂઆત કરી કે જેટલા પણ ઈસ્ટના દેશો છે, બરાબર,
દરિયાકાંઠાનો વારસો ધરાવે છે. બધા દેશો અમારા દેશમાં આવો મીટિંગ કરવા માટે. લોથલ ખાતે તમે લોકો તમારા ફેસ્ટિવલ ઉજવો, બરાબર, એવી વાત કરેલી. ઈસ્ટ એશિયા સમિટ મેરીટાઈમ હેરિટેજ ફેસ્ટિવલ લોથલ ખાતે ઉજવો એવો પ્રસ્તાવ છે. હજી એ લોકો સ્વીકારશે કે નહીં સ્વીકારે એ સમય સાથે જોડાયેલી વિગત છે. તો આટલા ફેક્ટ્સ આપણે લોકોએ ખાસ ધ્યાને રાખ્યા. છેલ્લે 5મા નંબરના મુદ્દામાં મિત્રો મારે તમને બે બાબતો સમજાવવાની છે. તાજેતરમાં યુરોપનો એક દેશ છે સ્પેન. સ્પેનની વાયુસેના દ્વારા ઘણા બધા દેશોની વાયુસેનાના જહાજોને આમંત્રણ આપી અને ઓશન સ્કાય 2025 નામનો એક બહુરાષ્ટ્રીય વાયુ સૈનિક અભ્યાસનું આયોજન થયું. બહુરાષ્ટ્રીય વાયુસેના કવાયત અથવા એક્સરસાઇઝ. શું નામ આપ્યું? ઓશન સ્કાય. ક્લિયર થાય છે? બીજી વાત, આ શા માટે ચર્ચામાં લઉં છું? કારણ કે ભારતે શું કર્યું? તેમાં ભાગ લીધો છે. જનરલી આવી બધી કવાયતો યુરોપના દેશો કરે તેમાં માત્ર ને માત્ર નાટો સંગઠનના દેશો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટો, બરાબર, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, તો નાટો દેશોના સભ્યો ભાગ લેતા હોય છે. પણ ભારત પ્રથમ બિન નાટો દેશ છે, કારણ કે ઇન્ડિયા નાટો દેશ સાથે જોડાયેલો નથી. ભારતનું Su-30 MKR ફાઇટર જેટ છે તેણે અહીંયા ભાગ લીધો, આ IMP. અને બીજી વાત, જો આ નાટો દેશ છે ને રશિયાથી ડરે અથવા રશિયાનો એને ડર હોય. આ Su-30 MKI ટેકનોલોજી રશિયાની ટેકનોલોજી છે, એ લઈને ભારતવાળા ત્યાં ગયા. આયોજન સ્પેનમાં થયું. કેનેરી આઇલેન્ડ ની બધું ન વાંચો તો બી ચાલે, સ્પેન યાદ રાખો. બીજી એક ખાસ વાત, સ્પેન છે મિત્રો, સ્પેનની એરબસ નામની કંપની છે. એરબસ કંપનીનું જે C-295 એરક્રાફ્ટ છે, બરાબર, એનું નિર્માણ ભારતમાં, ગુજરાતમાં વડોદરા ખાતે થઈ રહ્યું છે. તો ભારતે C-295 એરક્રાફ્ટ ખરીદેલા છે. C-295 એરક્રાફ્ટનું ઉદ્ઘાટન ક્યાં, એનું જે આખી ફેક્ટરી છે એ ક્યાં ઉદ્ઘાટિત થઈ? વડોદરા ખાતે. મોસ્ટ IMP ભૂલાય નહીં, પરીક્ષામાં પૂછાય જ તે. આ બધા IMP મુદ્દાઓ થાય. તો એ જે C-295 છે મૂળ કયા દેશના એરક્રાફ્ટ છે? સ્પેનના. તો આટલા ફેક્ટ યાદ રાખો. જ્યારે વાત વાયુસેનાની નીકળી જ છે તો આપણે થોડીક વાત ખુલીને કરી નાખીએ. વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટ નામની સંસ્થા દ્વારા તાજેતરમાં 103 દેશોની વાયુસેનાઓના સર્વે થયા. 103 દેશોની વાયુસેનાના સર્વેમાં આ સંસ્થાને જે રિપોર્ટ્સ એ લોકોએ તૈયાર કર્યો છે એ મુજબ દુનિયામાં સૌથી વધુ એરક્રાફ્ટની સંખ્યા અને શક્તિશાળીપણું એ અમેરિકા પાસે છે. એટલે અમેરિકન એરફોર્સ છે એ સમગ્ર વિશ્વમાં 1 નંબર ઉપરની એરફોર્સ છે. ધેન આફ્ટર રશિયા 2જા નંબર ઉપર આવે છે. અને આપણો દેશ જય હિન્દ જય ભારત એ 3જા નંબર ઉપર આવે છે. ભારત વિશ્વની 3જી સૌથી મોટી વાયુસેના શક્તિ બની ગઈ છે. અને આપણે ચીન અને જાપાનને પણ એ બાબતે પછાત રાખ્યા છે, એને પણ પછાડ્યા છે. ચાઇના 4થા નંબરે, જાપાન 5મા નંબર ઉપર છે. એટલે આ ઓક્ટોબર 25 નો અહેવાલ છે મિત્રો. અને આ એકદમ IMP કહી શકાય, પરીક્ષામાં પૂછી શકાય, બરાબર. તો ભારતનું સ્થાન કેટલામું? 103 માંથી 3જા નંબર ઉપર. આ કામગીરી માટે એ લોકો જે પદ્ધતિ અપનાવે છે ને એને ટ્રુ વેલ્યુ રેટિંગ TVR ના નામથી ઓળખવામાં આવે છે. તો આ ટ્રુઅલ અથવા TVR પદ્ધતિ મુજબ રેટિંગ મળે છે. આંકડાકીય રીતે 69.4 નંબરનું TVR આપણને આ વર્ષે મળ્યું છે. તો એ ફેક્ટ્સ તમે લોકો ખાસ ધ્યાને રાખજો, બરાબર. હવે જુઓ બીજો એક મુદ્દો, હું તમને ક્વેશ્ચન પૂછું છું, તમારે મને કમેન્ટ્સમાં જવાબ આપવાનો છે કે ભાઈ તાજેતરમાં વર્ષ 2025માં ભારતની વાયુસેનામાંથી કયું એક લડાકુ વિમાન છે તેને વિદાય આપવામાં આવી છે, એટલે કે સેવામાંથી નિવૃત્ત કરવામાં આવ્યું છે, સેવા નિવૃત્ત કરવામાં આવેલું છે. તો એ લડાકુ વિમાનનું નામ અચૂકપણે મને કમેન્ટમાં જણાવો, કારણ કે એ પણ બહુ જ IMP પ્રશ્ન છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના વિશે પણ થોડીક વાત કરીશું. થેન્ક યુ. જય હિન્દ જય ભારત.